સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી નવરાત્રિ આયોજન અને દાંડિયા ક્લાસ અન્વય મુદ્દે અજય લોરિયાની પ્રેસ કોન્ફરન્સ જુઓ લાઈવ. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. આ પ્રેસ કોન્ફરન્સમાં પેલા તો જે છેલ્લા ઘણા દિવસથી દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે, ખરેખર એક દૂષણ જ છે. અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે 2 દિવસ પહેલા ભેગા થયા હતા, ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું. જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે, ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ. અને બીજો વિષય મારે એ કેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરી, દવા પીને નહીં મરું. 3 વર્ષથી આના ભાષણ સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળ વાળાને લીમડે બાંધી જંગલ ને મોર નાચા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી જોઈએ. તમે 10-12 સીડી પકડી હતી, ગમે ની પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હકો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી, શું કરવા તોડ નાખી તમે? અને આવા ભાષણ દેવાના તમારે? અરે એમએલએ છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. અને વાતને વિશે આજે ખરેખર આયોજન જે થયું સારું થયું છે, અમારા સમાજ માટે ગર્વની વાત છે. આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો. કોના હિસાબે? પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે. કોઈ પર્સનલ નહોતો, પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા. સમાજના બીજા આગેવાનો ઘણા છે, મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરાભાઈ વાંસજીડિયા, ચંટીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિગ્નેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના. કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ કંગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલીયાને ફોન કરો છો. 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો. બધાય સોમાન વાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય. સભા સમાજ માટે પ્રાઉડ ફીલ કરું છું. પ્રાઉડ ફીલ કરવાની વાત છે. ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે. કાવતરું તો દેખાય છે ને. કહું છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલા કહી હતી આ સભા માટેની, તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે, આ છે તે છે. અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાઈને આવી જાય, જે હોય તે ચલો. ખરેખર પછી કોઈ પણ હોય એમ. એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફીલ કરવાની વાત છે. બીજા સમાજને જાગવાની પણ જરૂર છે. એક બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે, 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાઈલું આવે છે, આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જોઈ છે. આ નવરાત્રી વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એક જ કહું છું, મોરબીમાં સમાજની નવરાત્રી તો બેન થાય છે ને, ઉમિયા નવરાત્રી, પાટીદાર નવરાત્રી. મને એકે ભાઈનો ફોન 10-15 દિવસ પહેલા હતો. મેં કીધું બોર્ડ કાંઈ નહીં, કરો તમતા જ્યાં જરૂર પડી ત્યાં કહેજો. પાટીદાર નવરાત્રી સપોર્ટમાં છે, કરો તમતા. કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું, જે જોતું હોય, પાટીદાર નવરાત્રી તમતા તમને પોસ્ટમાં કરી દેશે, નહીં કરી દે અહીંથી મોકલી દેશું તમતા. આ નવરાત્રીમાં 1-2 સિંગર ઓછા રાખશું. અને ખરેખર તમે આવી સ્પીચો કઈ થોડી હોય. બસ મારે આટલું જ કહેવાનું, વધારે કઈ નથી. ભારત માતા કી જય, વંદે માતરમ. તો બધું જ હોય છે. નવરાત્રીમાં નવરાત્રી પર્વ જેવો છે. નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય, યુવાન દીકરી હોય, દીકરો હોય, સંપર્કમાં આવે, દાંડિયા રમતા હોય, તો આવા બનાવ બનતા હોય કદાચ. અને બધાય નો બને. 15,000 દીકરી રમતી હોય તો 5 બનાવ બને. પણ 5 નો શું વાક્ય? તો ત્યારે મારે સમાજ સાથે ઉભું રહેવાનું. મારી ફરજ છે. 2022માં મને સિરામિક એસોસિએશનનો એક ફોન આવ્યો હતો રાત્રે.
ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખું. એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું. બેન દીકરીઓ કાલથી ફ્રી 7મા નોરતાથી. એનો હું તમને વિડીયો આપું. અને આ નવરાત્રી નહીં, સામાકાથી જે નવરાત્રી કરું છું ને, જે સનાતન નવરાત્રી, એમાંય બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિ. એ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે, આ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે. અને આ નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા થાય છે, સમાજની સેવા થાય છે. દોઢ 2 મહિના સુધી આવો, તમે આવો ને, હિસાબ રાખજો. તમે આવો, નવરાત્રી કરીએ છીએ તો બધા સાથે મળીને, કોઈ વિષય જ નથી. અને હું તો વર્ષોથી આ કરું છું. હિસાબ તમે રાખજો. આયોજન તો હું કરું જ છું, મને કોઈ જાતની તકલીફ નથી. ગયા વર્ષે આવ્યું હતું મારા ધ્યાનમાં, એક કેસ આવો આવ્યો હતો કે દીકરી ભાગી ગઈ હતી, લવ મેરેજ કર્યા હતા. કયું ગામ હતું મને યાદ નથી. અને દીકરીનું પાછી લઈ આવ્યા છે. જયારે વાકપરની દીકરી હતી, દીકરીની મેટરમાં ગમે ત્યારે સાસરે હોય, તમને આખા મોરબીમાં થઈ ગયું તો ગોપાલભાઈની દીકરી વાળો વિષય, બરાબર, બેઠક કરવા રાજી નહોતા ને, મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો, બરાબર. જે દિવસે લાખાભાઈ ઝારિયાના ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા, એ જ દિવસે મને સવાર છે, મારા ખ્યાલથી 25 જાન્યુઆરી હશે, એ જ દિવસે એ બે માણા ઉમા ટાઉનશીપ થી નીકળ્યા હતા ધારાસભ્યના બંગલે. મને નથી ખબર પડતી, મને બધી ખબર પડે છે. આ તો આપણે રસોડા સુધી જતા નથી ને એવું રાજકારણ રમવું નથી મારે. આ દીકરીની મેટરમાં જો રાજકારણ કરવું હોય ને તો અજય લોરિયાનું કામ નહીં. કદાચ વાગતા હોય, બરાબર, બંધ કરી દેવાના છે. અને સમાજ કહે છે મને મોટા સિંગર ન બોલાવતા, સેલિબ્રિટી નથી બોલાવી. સમાજ કહે મારે સમાજની સાથે ઉભું રહેવાનું છે. આ વખતે કોઈ મોટા સિંગર નહીં બોલાવે. મોટા સિંગર ભૂમિ ત્રિવેદી, ભૂમિ આઈનું નામ જુઓ તમે, મોટા છે. ફિલ્મી સિંગરો છે ના, ફિલ્મી નહીં બોલાવે. ફિલ્મી આયા નહીં, સનાતનમાં નહીં. હા, જે આ સિંગર છે એ બધા એક દિવસ ત્યાં સનાતનમાં જશે, પાટીદારના સિંગરો. કેમ? આજે તમામ જ્ઞાતિ પણ મને સાચવીને બેઠી છે, મને માન આપે છે. જેમાં આ નવરાત્રી આવી નવરાત્રી થશે. અહીંયા જે સ્ટેજ છે આ જ સ્ટેજ ત્યાં થશે. કે વધારાની નવરાત્રીનું નામ મેળવવા માટે નહીં, પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે, મારી દીકરી છે, તમારી માવતર છે. કે જે દાંડિયા ક્લાસ ચલાવશે એને હા, જે દાંડિયા ક્લાસ ચલાવે છે, જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ, અમારા સમાજને મંજૂર નથી, તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું. દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં, દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું. બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એના મારી ગાડીઓ તેડવા જશે, મારી બસો તેડવા જશે.